લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સદનમાં એક નિવેદન આપ્યું હતું ને તે નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીનું આ નિવેદન હિન્દુ વિરોધી છે। આ ઘટના બાદ ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। એટલું જ નહીં, ગઈકાલે કોંગ્રેસ પ્રદેશ ગુજરાત કાર્યાલય ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે અથડામણની ઘટના બની હતી। સામસામે પથ્થરમારો થયો હતો અને અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું। આ ઘટનાને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી સહિત વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કર્યું છે અને ટ્વીટ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર પણ કર્યા છે। શું તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, શું આ ગંભીર નોંધ આ ઘટના પાછળ લેવાય છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે? તો તારીખ 4 જુલાઈ 2024 અને ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો। નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે, પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે, પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું। સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો, વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે। જો આપ આવવા ઈચ્છો છો, વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર 97 248 17 4 37 પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી 2 દિવસ અગાઉ લોકસભાના સદનમાં લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું। આ નિવેદનને ભારતીય જનતા પાર્ટીએ હિન્દુ વિરોધી નિવેદન ગણાવ્યું હતું ને ત્યારબાદ સદનમાં તો આનો વિરોધ જોવા મળ્યો હતો ને હવે સદનથી સડક સુધી આનો વિરોધ ઠેર ઠેર કરવામાં આવી રહ્યો હતો। ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા ગઈકાલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું ને તેને જ લઈને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો અને અધ્યક્ષ દ્વારા જે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય છે ત્યાં વિરોધ નોંધાવવાનો કોલ આપવામાં આવ્યો હતો। આ ઘટનાના પગલે પોલીસે મંજૂરી આપી નહોતી, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ને કોંગ્રેસના કાર્યાલય ખાતે પહેલાંથી જ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત હતા અને મોટી સંખ્યામાં બંને તરફથી કાર્યકરો છે તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જોતજોતામાં માહોલ ઉગ્ર બન્યો હતો અને સામે પહેલાં લાકડીઓ એકબીજા ઉપર ફેંકવામાં આવીને ત્યારબાદ એકાએક પથ્થરમારો કરવામાં આવ્યો। આ પથ્થરમારામાં સ્થિતિ એટલી તંગદિલી બની હતી, સામસામે જે ઘટનાક્રમ બન્યો હતો તેમાં પણ પોલીસ પણ આ ઘટનાક્રમમાં સ્થિતિને નિયંત્રણ લેવામાં નિષ્ફળ નીવડી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। ત્યારબાદ પોલીસ પછી એક્શનમાં આવી હતી ને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે તેમની અટકાયતનો દોરની શરૂઆત થઈ હતી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી। જો કે કોંગ્રેસના નેતાઓનો આરોપ હતો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અટકાયત પોલીસે કરી હતી પરંતુ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા। આ મામલાને લઈને હવે ગુજરાતના જે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય છે તેના ઘટનાના પડઘા હવે રાષ્ટ્રીય લેવલે પણ પડ્યા છે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી તેમજ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કર્યું છે। આ ઘટનાને લઈને રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખતા જણાવ્યું, गुजरात कांग्रेस कार्यालय पर हुआ कायरतापूर्ण और हिंसक हमला भाजपा और संघ परिवार के बारे में मेरी बात को और पुख्ता करता है। हिंसा और नफरत फैलाने वाले भाजपा के लोग हिंदू धर्म के मूल सिद्धांतों को नहीं समझते। गुजरात की जनता उनके झूठ के पार साफ देख सकती है और भाजपा सरकार को निर्णायक सबक सिखाएगी। मैं फिर से कह रहा हूँ, इंडिया गुजरात में जीतने वाला है। જેવી રીતે રાહુલ ગાંધીએ આ વખતે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં સરકાર બનાવશે તે નિવેદન આપ્યું હતું ને ત્યારબાદ પણ વિરોધ છે તે જોવા મળ્યો હતો ને તેમણે આ વાતનો ફરી એકવાર ઉલ્લેખ કર્યો છે। આટલું જ નહીં, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે ટ્વીટ કર્યું છે। તેમણે કહ્યું છે, गुजरात में आरएसएस बीजेपी के लोग द्वारा कांग्रेस कार्यालय पर कायराना एवं हिंसक हमला अत्यंत दुर्भाग्यपूर्ण एवं निंदनीय है। नेता प्रतिपक्ष राहुल गांधी जी के सदन में जो कहा, भाजपा ने उसे सही साबित कर दिखाया कि वो सिर्फ हिंसा और नफरत की राजनीति करते हैं। गुजरात की जनता वक्त पर भाजपा को सबक जरूर सिखाएगी। આ પ્રકારનું ટ્વીટ છે તે પ્રિયંકા ગાંધી તરફથી પણ કરવામાં આવ્યું છે।
આટલું જ નહીં, કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આ મામલાને લઈને ટ્વીટ કર્યું છે અને તેમણે કહ્યું છે, સરકાર કે તલવે ચાટने में गुजरात पुलिस अव्वल नंबर पर है। कुछ अच्छे पुलिस वाले जो ईमानदारी से अपनी नौकरी करते हैं उनको यह बात शायद अच्छी ना लगी, लेकिन यह छवि अब पुलिस की रह गई है। कल जब कांग्रेस के कार्यकर्ताओं पर पत्थरबाजी हो रही थी तब पुलिस साफ तौर पे एक तरफी कार्यवाही करती दिखी। पुलिस कांग्रेस के कार्यालय में घुसकर 5 टर्म के विधायक को गली में गुंडों की तरह खींच कर ले जाती दिखी, जबकि भाजपा के गुंडों को पुलिस रोकने तक का प्रयास न कर रही थी। ऐसी परिस्थितियों में क्या न्याय की कोई उम्मीद की जा सकती? જેવી રીતે કોંગ્રેસના જે દાણી લીમડાના ધારાસભ્ય છે શૈલેષ પરમાર, તેમની જે અટકાયત કરવામાં આવી, તેમને જેવી રીતે પોલીસ છે તે પકડીને લઈ જઈ રહી હતી, તે વાતની પણ નિંદા છે તે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે. હવે રાજકારણમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા છે. નેતાઓ દ્વારા ટ્વિટર, સોશિયલ મીડિયા માધ્યમો ઉપર એકબીજા ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને હવે કોંગ્રેસ કાર્યાલયો ઉપર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જે ગઈકાલે અથડામણ થઈ છે તે અથડામણના પડઘા હવે રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા અપડેટેડ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ